જ્યારે ભગવાનનો ઘરમાં વાસ થાય છે ત્યારે આપણને આ 10 વસ્તુના સંકેત મળે છે. મિત્રો, જો તમને દરરોજ સવારે આ સંકેત મળે તો સમજવું કે ભગવાન તમારા ઘરમાં વાસ કરીએ છીએ. તે શું છે તે સંકેત? આજે આપણને તેના વિશે વાત કરીશું. લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા અને ઉપવાસ કરે છે. સવાર સાંજ દીવો પ્રગટાવવાથી માંડીને તોય પ્રસાદ પણ ચડાવે છે, જેથી ભગવાનના આશીર્વાદ તેમના પર રહે અને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. એટલામાં આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તે આપણને મદદ કરે છે. અમે ખુશ છીએ, પણ શું તમે જાણો છો કે તે આપણને આ સંકેત પણ આપે છે? આવો જાણીએ આ સંકેત વિશે જે તમને જણાવે છે કે ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર છે. મિત્રો, એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ઘુવડને જોવું શુભ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. તેને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંય ઘુવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને અચાનક ક્યાંક ઘુવડ દેખાય તો સમજી લેવું કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘેર આવવાના છે. જે પણ ઘરમાં લક્ષ્મી આવે છે, લોકોને ખાનપાન બદલવા લાગે છે. આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને પૂરતું ખાવાનું પણ ઓછું મળે છે. આ સિવાય આવા ઘરના લોકો નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. મને એવા ઘરો ખૂબ જ ગમે છે ત્યાં સ્વચ્છતા હોય છે. તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. શંખનો અવાજ શુભ સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખના અવાજને પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળ્યો તો તે એક શુભ સંકેત છે. એવું કહેવામાં આવે છે કે શંખનો અવાજ સંભળાવવો સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે. જો તમે સતત 3 દિવસથી ઘરની બહાર નીકળતી વખતે લીલકંઠ પક્ષી જોવાય તો સમજો કે ભગવાન તમારું સાંભળવું છે. કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. લીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે. જો તમારા ઘરની સામે વારે વારે સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ ગાય તમારા ઘરની સામે આવે અને દૂધ પીવે તેનું તે દેવી દેવતાઓને આશીર્વાદની નિશાની છે. ત્યાં આશીર્વાદને
સ્પષ્ટ નિશાની છે. તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ રહી છે. ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા જઈ રહ્યા છીએ. જો કોઈ પક્ષી આજુબાજુ માળો બનાવે છે, ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર, આ એક ખૂબ જ શુભ સંકેત છે. તમારી પૂજા સફળ થઈ રહી છે તેનો પુરાવો છે. ભૂલથી પણ પક્ષીઓ તેના બાળકોને નુકસાન ન પહોંચાડો, બલકે તેમના માટે થોડો ખોરાક અને પાણી રાખો. જો તમે પૂજા કરતી વખતે તમારી આંખમાં આંસુ આવી જાય, જો તે બહાર આવવા લાગે, તો એ સંકેત છે કે ભગવાન તમારી હૃદયનો પોકાર સાંભળ્યો છે. જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો તો જ તમને કોઈ સમૂહ દેખાય વાંદરાઓનું, તો તે પણ કહે છે કે તમારી પૂજા સફળ થશે. પણ ભગવાન દયાળુ છે. એ વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ પણ અગરબત્તી, રૂમમાં સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો, તો સમજો કે તમારા પર ભગવાનની કૃપા છે અને જલ્દી તમારા દિવસો પણ બદલવાના છે. પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું એ પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે. જો મહેમાન પણ ભેટ લઈને આવે છે, તો તે એક સ્પષ્ટ સંકેત છે કે ભગવાન તમારી પૂજા સ્વીકારી લીધી છે.